આઈ વિલ, વોન્ટ અને ટુ, 1 2 3 4 આ 4 શબ્દોને સેટ કરો. તમને જે આવડે છે એ ક્રિયા મૂકો. અત્યારે મેં લખ્યું છે ઈટ, ઈટ એટલે ખાવું. કર્મ તરીકે લીધું છે સમથિંગ, સમથિંગ એટલે કંઈક. શું બન્યું? આઈ વિલ વોન્ટ ટુ ઈટ સમથિંગ. આઈ એટલે હું, સમથિંગ એટલે કંઈક, ઈટ એટલે ખાવા. હવે 1 2 આ બંને શબ્દનું ગુજરાતી કરો ફિક્સ. ઈચ્છીશ અથવા માંગીશ. એટલે આ જે શરણાઈનો સ છે ને અહીંયા અથવા અહીંયા, શરણાઈનો સ માટે અંગ્રેજીમાં બીજા સ્થાન ઉપર વિલ. અમથું નથી કહેતો, ગુજરાતીનો છેડો, અંગ્રેજીનું બીજું સ્થાન. રીઝન આ છે, ગુજરાતીના છેડે શરણાઈનો સ આવે એટલે અંગ્રેજીમાં બીજા સ્થાન ઉપર વિલ મૂકો. ઈચ્છા બતાવવા માટે વોન્ટ મૂકો. ટુ શા માટે? ભાઈ બાજુમાં બીજી ક્રિયા છે એટલા માટે.